નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે યુવાનોનો 50 થી 60 જેટલા ભક્તોનો સંઘ છેલ્લા 18 વર્ષથી આ પવિત્ર ચૈત્રી નવરાત્રિમાં પગપાળા યાત્રા કરે છે। એટલે કે પાવાગઢ, અમદાવાદથી પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે પગપાળા યાત્રા કરે છે। ત્યારે આ કલયુગમાં પણ શ્રદ્ધા અને આસ્થાનો કોઈ પુરાવો ના હોય તેવું નજરે જોવા મળ્યું હતું। ત્યારે આ સંઘના યુવાનો એશિયાના સૌથી મોટા એવા શ્રી ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે મહેમદાવાદ વિસામો તેમજ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા અને આશીર્વાદ પણ લીધા હતા। આમ પગપાળા જતા સંઘ દ્વારા સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવાઈ હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે એશિયાના સૌથી મોટા એવા શ્રી ગણેશ સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે છે। હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રિ ચાલી રહ્યું છે અને કહેવાય છે કે આ ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે। ભક્તોની અપાર શ્રદ્ધા અને આસ્થાને લઈને અનેક લોકો ભાવનગર, પાવાગઢ જેવા અનેક સ્થળોએ માતાજીના દર્શનાર્થે જતા હોય છે। તો આપણી પાસે અહીંયા આગળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો એક સંઘ છે જે છેલ્લા 18 વર્ષથી આ રીતના શ્રદ્ધા અને આસ્થાને લઈને, અગત્યની વાત એ છે કે આની અંદર બધા યુવાનો વધારે છે। આજની યુવા પેઢી જ્યારે મોજ-શોખ, મોબાઈલ બરાબર અને ઇતર પ્રવૃત્તિઓની વ્યસનની અંદર જકડાયેલી હોય છે, જ્યારે આ યુવા પેઢીની અંદર એક સંદેશ પહોંચે એવું એક સુંદર સત્કાર્ય છે કે આ યુવા પેઢી લગભગ 18 વર્ષથી આ રીતના પાવાગઢ મહાકાળી માતાના દર્શન આપ દર્શનમાં જોઈ શકો છો। મહાકાળી માતાની ધજા છે, આ રીતના બીજી બી અનેક ધજાઓ છે જે લોકો મહાકાળી માતાના મંદિરે જઈને ચડાવે છે। તો આ લોકો 18 વર્ષથી સતત આ રીતના પગપાળા પ્રવાસ જેને કહેવાય કે શ્રદ્ધાના આસ્થાથી કરી રહ્યા છે અને આજે યોગાનું યોગ દર વર્ષની જેમ આ વર્ષે પણ એ લોકો સિદ્ધિવિનાયક દેવસ્થાન દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે, દર્શનાર્થે આવે છે અને કહે છે કે અહીં આગળ દિશામો કરીને ફરી પાછા અહીંથી લોકો પોતાનો પગપાળા જે પ્રવાસ છે શરૂ કરશે। તો આપણે એમને આના વિશે વિશેષ પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનું? મારું નામ છે રાહુલ કાંતિભાઈ પરમાર। હું રહું છું ગમતીપુર, રાજપુર ગમતીપુર ટોલ નાકા। આજે અમદાવાદથી તમે આ પગપાળા જે યાત્રા કરો છો ચૈત્ર નવરાત્રિમાં ક્યારથી શરૂ કરી? લગભગ 18 વર્ષથી શરૂ કરી છે સાહેબ, અને એક ઈચ્છા છે કે કોઈ બી મનોકામના રાખો તો પૂરી કરી દેશે માતાજી। બરાબર। તમે કેટલા જણા છો આ સંઘમાં? સંઘમાં લગભગ 60 થી 65 જણા છીએ અમે। તો દર વર્ષે આ રીતના ચૈત્રી નવરાત્રિમાં તમે પાવાગઢ 18 વર્ષથી આ 19મું વર્ષ છે બરાબર, 60 થી 70 જણનો સંઘ જાય છે। આજે તમે સિદ્ધિવિનાયક દેવસ્થાને દર્શનાર્થે આવજો, શું કહેવા માંગો છો, શું અનુભવ થાય? હા, બસ એ તો વિસામાં મળી જાય છે ને દાદાના દર્શન સાથે મનની મનોકામના પૂરી કરે છે દાદા। બધાને એવું કહું છું કે અઠવાડિયામાં એક ફેર અહીંયા આવવું જરૂરી છે દાદાના દર્શન કરવા। બરાબર। તમે આ ધજા લઈને જાઓ છો આ રીતના 18 વર્ષથી બરાબર છે, તમે ગઈકાલે નીકળ્યા, રોજ કેટલા કિલોમીટર કાપો છો? રોજ અમે મિનિમમ 35 થી 40 કિલોમીટર। કેટલા દિવસ લાગશે તમારા પાવાગઢ પર? મિનિમમ 5 દિવસ। આ ત્રીજના દિવસે તમે આજે સિદ્ધિવિનાયક દેવસ્થાન, કેવું લાગ્યું સિદ્ધિવિનાયક દેવસ્થાન પરિસર તમને? બહુ સરસ લાગ્યો, દર્શન સારી રીતના દર્શન થયા, લાઈન ને અહીંનું મેનેજમેન્ટ બી બહુ સારું છે। બરાબર। તમે આજે લગભગ 1 વીક કહો છો પાવાગઢ પહોંચતા, તો 1 વીક સુધીને તમારા 60-70 જણા સંઘમાં કોઈ નોકરી કરતું હશે, કોઈ ધંધો કરતું હશે બરાબર છે, કોઈ ઇતર પ્રવૃત્તિ કરતું હશે, તો એ બધા આજે પોતાના ધંધાની અંદર, નોકરીની અંદર રજા પાડીને, તો એ લોકોને નોકરી ધંધામાં કોઈ તકલીફ નહીં પડતી હોય? ના, નથી પડતી, એડજસ્ટ કરી લેવું પડે છે સાહેબ। અઠવાડિયા વર્ષમાં એક ફેર આ માતાનો મેળો આવે ચૈતન્ય નવરાત્રિનો, તો કાયદેસર દર્શન કરવા આવવું જ પડે કે ઘરની કુળદેવી, અમુકના કોઈ બાધા હોય વગેરે વગેરે બધું। આ માતાજીથી પગપાળા ચાલતા જવાથી અનેકોના કામ થાય એવું કહેવા માંગો તમે? હા, મનની મૂંઝવણો બધી દૂર થાય છે। હું તો કહું તો ખરેખર એક ફેર પૂનમ ભરો તમે, તમને ખુદને તમારા દિલના દરવાજા ખોલીને નાખો તો કહેજો કે કાળકા ખોટી। જોઈ શકો છો દર્શક મિત્રો, શ્રદ્ધા અને આસ્થાનો કોઈ પુરાવો નથી હોતો એવું દ્રષ્ટાંત આપણાની નજરે જોવા મળ્યું છે। એમનું કહેવું છે કે તમે એકવાર પગપાળા પૂનમ કોઈ બી તમારી માનતા હોય તમે માનો અને માતાજીના દર્શને જાઓ, પગપાળા જાઓ, ભલે થોડી ઘણી તકલીફ પડે, ધંધો, કામ ધંધો, નોકરી એ તો આખી જિંદગી કરવાનું જ છે। આજની દુનિયામાં લોકો પૈસાની પાછળ હરણફાળ દોડ કરી રહ્યા છે કે માત્ર ને માત્ર પૈસા સિવાય બીજું કોઈ વિચારતા નથી, પોતાનો પરિવાર અને પૈસો કઈ રીતના કમાવે એની જગ્યાએ આજના કલિયુગની અંદર જાણે આ એક અલગ જ કિસ્સો જોવા મળતો હોય અહીં નજરે જોવા મળ્યું છે કે આ 60-70 જણનો સંઘ જેની અંદર વધારે પડતા આવા યુવાનો છે જે લોકો પોતાનો કામ ધંધો છોડીને સતત એક વીક સુધીને ચાલીને પૂનમે પાવાગઢ પહોંચે છે અને મહાકાળી માતાના દર્શન કરે છે। ખરેખર એ ધન્યવાદને પાત્ર છે। વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ।